સુરતમાં ટ્રેન ઉઠલાવવાના પ્રયાસનો મામલો. પોલીસ તપાસમાં બે ભંગારિયાઓનું કારસ્તાન આવ્યું હતું સામે. રેલવેની હદમાંથી ચોરે લોખંડનો પાઇપ કટિંગ કરવા ટ્રેક પર મૂક્યો હતો. ભંગારના વેપારીએ પાઇપ લાંબો હોવાથી ખરીદ્યો નહોતો. પાઇપ કટિંગ કરવા બંને શખ્સોએ રેલવે ટ્રેક પર મૂક્યો હતો. વધુ તપાસ રેલવે પોલીસ દ્વારા હાથ ધરી છે. કાસાનગર રોડ પરથી ફૂટપાટિયાની ધરપકડ કરાઈ. સીસીટીવી ફૂટેજને આધારે રેલવે પોલીસે રામજી દેવશીભાઈ કોરડિયાને ઝડપી પાડ્યો. અન્ય એક આરોપી હજી ફરાર. સુરત રેલવે ટ્રેક ઉપર લોખંડનો પાઇપ દેખાતા મોટરમેનની નજર પડી. સૌરાષ્ટ્ર જનતાના મોટરમેનની સતર્કતાને પગલે દુર્ઘટના બનતા ટળી હતી. સૌરાષ્ટ્ર જનતા ટ્રેન સુરત રેલવે સ્ટેશનથી ઉપડી અમદાવાદ તરફ જઈ રહી હતી. 2 દિવસ પહેલા બનેલી ઘટનામાં રેલવે પોલીસે તાત્કાલિક ઘટનાની તપાસ શરૂ કરી આરોપીઓને ઝડપી પાડ્યો. ચોર રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ.